ગુરુની શિષ્ય વાર્તાલાપ કરે તો એમાંથી શાસ્ત્રનું સાર તત્વ પ્રાપ્ત થાય. એમ પિતા પુત્રી વાર્તાલાપ કરે તેમાંથી કંઈક નવું પ્રાપ્ત થાય. અને બધા ભક્તોને કહું, જે ગ્રહસ્થીઓ કથા શ્રવણ કરી રહ્યા છો એ ગ્રહસ્થીઓને બધાને કહેવાનું કે ઘરની અંદર ભલે તમે ગમે એટલા બિઝી હો, ધંધાની અંદર, કામની અંદર ભાગાદોડ કરવામાં, ભલે કમાઓ, ખૂબ જાજુ કરીને કમાઓ, પણ ઘરની અંદર અડધી કલાક એવી રાખજો કે તમારા ઘરના સદસ્યો, ઘરના પરિવારજનો એક સાથે બેસી અને ખાલી આનંદ, મંગળ, કુશળ, ક્ષેમ કુશળની ખાલી વાતો જ કરવાની. એમનાથી પ્રેમના તંતુઓ, હૃદયના તાર એક સાથે જોડાયેલા રહે છે. નહીતર ઘણી વખત અરે બાપાને દીકરો ઓમ ઓળખતો હોય પણ ઓમ ન ઓળખે. અને દરેક પિતાનું કર્તવ્ય બને છે, દરેક માતાનું કર્તવ્ય બને છે. છોકરાઓ, બાળકો કંઈ બોલવા માટે જાય ને તો એને સાંભળજો. વાતમાં એમ ના કહેવાય તારા મોઢામાં દૂધ ગંધાય, તને કઈ ખબર જ ના પડે. પછી તમે એવું કહેશો ને તો પછી 20 વર્ષ પછી ઈ તમને કહેશે હવે બાપા જમાનો બદલાઈ ગયો, તમને કઈ ખબર ન પડે, તમે બેસો. ઈ તમને પૂછીને નહીં કરે. પછી બાળકની ચેતના પણ કંઈક બોલતી હોય છે, એટલે એને બોલવા દેજો અને બાળકોની વાતને સાંભળજો. એ શું કહેવા માંગે છે, એના હૃદયના ઊંડાણમાં શું પડ્યું છે. વાતમાં નિગ્લેક્ટ નહીં કરજો. જે મા બાપ, ઘણા તો ભાઈઓ એટલા ગંભીર હોય ને, એને પોતાનું લખેલું શું હોય છે ને એ સૂઝતું નથી. ક્યારેક ભૂલ પોતાની હોય, ઘરવાળાને બધાને ધમકાવે કારણ કરના. સ્વભાવની અંદર થોડોક સુધાર કરજો. એક પિતા છે ને, એના છોરાને મંડ્યા ધમકાવવા ને 2-4 તમાચા પણ ચડાવી દીધા. આપણે તો અહીંયા છૂટી છે ને, તમાચા ચડાવી દેવાની, વાંધો નહીં, અને ચડાવી દેવા પડે, વાંધો નથી. એમાં અધિકાર છે બાપાનો, માનો, અને એ સારું છે. 2-4 ઝાપટું પડી હોય તો એ મજા આવે. યાદ રહે, મને યાદ છે એટલા માટે કહું, મને તો બહુ યાદ છે. બાપા બહુ ખીજાવા માંડે. પપ્પા 10મા ધોરણની અંદર નાપાસ થયો, આમ તેમ. અને પહેલાના જમાનામાં જે સહનશીલતા હતી ને એવી હવે બાળકોમાં સહનશીલતા નથી. કંઈક થોડું ખીજાવ તે તો સુસાઇડ કરે. લો, કર્યું કઈ કામ. એટલે બાળકોથી મા બાપ ડરે. પગ ઉપર પગ ચડાવીને બેઠો હોય છોરો, મમ્મી પાણી આપજો. મમ્મી તારી દાસ છે. એ અત્યારના વખતમાં કહેવાય છે, બાકી અમારા વખતમાં, અને હજી સુધી અમે અમારી માને કોઈ દિવસ એમ ના કહી શકીએ કે તમે પાણી આપો. પાણી આપો તે પાણી ન મળે, ગળગડિયું મળે ત્યાંથી. તું અમારી બાપ છો એમ જ કે. પહેલાના વખતમાં ચિંતાતું નહીં. અને અત્યારે તો છોરો પોતાના બાપને કે પપ્પા અહીંયા આવો તો પપ્પા પેલા થઈને દોડતા જાય. પહેલાના વખતમાં બાપાને કહેવાતું નહીં તમે અહીંયા આવો. જો ભૂલે ચૂકે એમ કે અહીંયા આવો તો કે તું અહીંયા તો બરાબરનો તમાચો પડે ને તો બધું યાદ કરાવી દે. પણ જે બાળકો પહેલાના વખતની અંદર જે મા બાપના માર ખાતા ને, શિક્ષા જે થતી, ગુરુની શિક્ષા થતી, મા બાપની શિક્ષા થતી, જે ધુલાઈ થતી, એ બધું સહન કરતા ને, એ બાળકો મોટા થઈને એટલું દુઃખ પણ સહન કરી શકતા હતા. આ તમે નોંધણી રજીસ્ટ્રેશન કરજો તમારા જિંદગીની અંદર કે જે વ્યક્તિએ પોતાના મા બાપના માર ખાધા હશે, ગુરુની સોટી ખાધી હશે, ગુરુની ગાળો ખાધી હશે, એ વ્યક્તિઓ આગળ જઈને એટલું સહન કરશે ને તો સહનશીલતાના પ્રતાપે એને ઘણું મળશે.
અને અત્યારે તો નાની એવી ધંધાની અંદર ખોટ જાય તો કે કરો સુસાઇડ એમ રેઢા પડ્યા અને પછી મરતા મરતા પાછો બચી જાય તો માર્કેટની અંદર એની કોઈ વેલ્યુ ના રહે. એટલા માટે આપણા ઉપનિષદે કહ્યું ધૈર્ય કંથા. જગતની અંદર સૌથી મોટામાં મોટું આભરણ કયું છે, સૌથી મોટામાં મોટું વસ્ત્ર કયું છે? જગતની અંદર સૌથી મોટામાં મોટું વસ્ત્ર ને જો આભરણ હોય ધૈર્ય કંથા, ધીરજ રૂપી જે વસ્ત્રને ધારણ કરે, ધીરજ રૂપી કોથળાને જે ધારણ કરે, જગતની અંદર મોટામાં મોટું. ઉપનિષદ એમ જ થોડું કહી ગયા છે. ઉપનિષદની અંદર એક એક મંત્ર છે ને એ જીવનનું સત્ય શીખવાડે છે. એટલે બાપા મંડ્યા ધમકાવા, બે ચાર તમાચા આંટી ગયા ને હારા કે આટલી મહેનત કરી, તારે ભણાવવામાં આટલો ખર્ચો કર્યો, 10માં નાપાસ થયા. તે છોકરાએ રડતા રડતા કહ્યું કે બાપા તમે જોવો તો ખરા, હું તો નાપાસ નથી થયો, ડિસ્ટિંક્શન લઈને આવ્યો છું, તમારે ક્યાં મારું સાંભળવું છે? પણ આ જે માર્કશીટ છે ને એ મારી નહીં તમારી છે. તે કે લાઈ લાઈ ચશ્મા બેતાલા ચડાવવા દે પછી વાંચું. બેતાલા ચશ્મા ચડાવીને વાંચે ત્યારે ખબર પડી કે આ તો પોતાની માર્કશીટ છે. પોતે 10મા ધોરણમાં 3 વખત ફેલ થયા હતા. એટલે સાંભળજો, બાળકનું સાંભળજો. વાતમાં ન કે ચૂપ રહે, તને કઈ ખબર ન પડે. વાતમાં નિગ્લેક્ટ ન કરે. ને જેને બીજાને સાંભળવા માટે એક દ્રષ્ટિ હોય છે ને, કાન હોય છે ને, બીજાની વાતને સાંભળવા માટે એ જીવનના સત્યને પામી શકતા હોય છે. પણ ઘણા તો પોતાનું જ આંકે રાખે, બસ કોઈનું સાંભળે જ ના. અમુક જગ્યાએ મૌન રહેજો. ગિરનારની ગોદમાં મૌન રહેવાથી ઘણા રહસ્યોના ઉદ્બોધન થતા હોય છે, ઘણા સતતત્વની પ્રાપ્તિ થતી હોય છે. નદી કિનારે જઈ કોઈ બેનપણીને હારે, ભાઈપણાની હારે નહીં, પણ નદી કિનારે એકાંતમાં જઈ આસન બિછાવી ખાલી એમ જ 99 મંત્રના જાપનો પછી પ્રારંભ કરજો. પણ ખાલી એમ જ અડધી કલાક તમે બિરાજમાન થાવ ને નદીના તટ ઉપર તો તમને એવું લાગે કે કોઈ પગ વગર ચાલી રહ્યો છે. નદી નદી નથી, આ તો જગન્નાથ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે ભગવાન કૃષ્ણને વારંવાર ગીતાજીની અંદર કેવું પડ્યું કે અર્જુન તું મૌન થઈ જા, મને સાંભળ એક વખત. પશ્ચિમે પાર્થ રૂપાણી, ભગવાન એમને નિદર્શન કરતા એક શ્લોક પણ બોલ્યા કે પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ, દેખ મને, સાંભળ. અને સાંભળવાથી જે અમૃતનું ઝરણું તને પ્રાપ્ત થશે એનાથી મહાભારતનું યુદ્ધ જીતાઈ જશે. એટલે અમુક જગ્યાએ મૌન રહેવામાં બહુ મજા છે. અને આજના યુવાનોને પણ કહું, વડીલોની પાસે બહુ કારણ વગરનું ખોટું બોલ ના કરો. એ કે એનું સાંભળ્યું, કારણ કે એની પાસે અનુભવનું ભાથું હોય છે. આજકાલ જમાનાની જે બેન દીકરીઓ છે ને, એ બેન દીકરીઓને કહું, તમારી બેનપણીઓની સાથે તમે ફરવા માટે કોઈ ગાર્ડનની અંદર જાઓ, બગીચાની અંદર જાઓ, કોઈ પણ XYZ જગ્યાએ જાઓ, પણ અઠવાડિયાની અંદર કોઈ 70 વર્ષના ડોશીમાં 75 વર્ષના બા આપણા આજુબાજુમાં રહેતા હોય, તમારા પોતાના ઘરે દાદીમાં હોય તો બેસ્ટ. પણ કદાચ એ ધામની અંદર પધારી ગયા હોય ને તો આજુબાજુમાં 75-80 વર્ષના માં રહેતા હોય ને એની પાસે બેસી અને અડધી કલાક વિતાવજો. એમાંથી જીવનનું જે ભાતું મળશે ને એવું ક્યાંય ડિક્શનરીની અંદર નહીં હોય. તમે MA કે MBS જે કર્યું હશે એમાં નહીં મળે. આ બધું સાંભળવામાં બહુ મજા છે. સદગુરુની પાસે જઈને બહુ જાજુ બોલવું નહીં.